વડોદરા ફ્રૂટ માર્કેટમાં પ્લાસ્ટિક સળગતા આગની ઘટના, સદભાગ્યે જાનહાનિ ટળી. વડોદરા શહેરમાં ફરી એકવાર બેદરકારી અને સંદિગ્ધ પરિસ્થિતિઓ વચ્ચે આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના એપીએમસી માર્કેટ વડોદરાની બાજુમાં આવેલ વ્યસ્ત ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં આજે અચાનક આગ લાગતા હડકંપ મચી ગયો હતો. ઘટના સ્થળ આસપાસ વેપારીઓ અને મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ જગદીશ ફરસાણની પાછળ આવેલા વિસ્તારમાં અજાણ્યા તત્વો દ્વારા પ્લાસ્ટિક સળગાવવામાં આવતું હતું. શરૂઆતમાં નાની લાગતી આ આગ થોડા જ સમયમાં ભભૂકી ઉઠી અને નજીકમાં પડેલા અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગ વધુ ફેલાવાની શક્યતા ઊભી થઈ હતી. આસપાસના વેપારીઓએ આગને જોતા તરત જ દુકાનો બંધ કરી સલામત સ્થળે જવા પ્રયત્ન કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજતા ડીએનએસ ન્યૂઝના વડોદરા બ્યુરો ચીફ અલ્પેશ પારેખે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ થોડા જ સમયમાં સ્થળ પર પહોંચી અને ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર પગલાં લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી અને સદભાગ્યે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી. આ ઘટનામાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આગ લાગ્યા બાદ પ્રાથમિક તબક્કે કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નહોતી. આ બાબતને લઈને સવાલો ઊભા થયા છે કે શું આ માત્ર બેદરકારી હતી કે પાછળ કોઈ સંદિગ્ધ ઈરાદો છુપાયેલો છે. પ્રાથમિક અંદાજ મુજબ આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તાર અગાઉ પણ આવી નાની મોટી ઘટનાઓ માટે જાણીતો રહ્યો છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવાની જરૂરિયાત અનુભવી રહી છે. માર્કેટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, કાર્ટન અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ફેલાવાનો ખતરો હંમેશા રહે છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ, સ્થાનિક લોકોના નિવેદનો અને આસપાસની પરિસ્થિતિઓના આધારે સાચા કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ ઘટના પાછળ કોઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય સાબિત થાય, તો જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં આગ સુરક્ષા વ્યવસ્થાઓ અને લોકોમાં જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા આવનારા સમયમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.